તો મિત્રો પાટણ શિવરી હાઈવે ઉપર અપડાઉન કરવું ને એ તો ખરેખર લોઢાના સણા છે. વહેલા પાટણ જશે ને હોજના ઘેર આવે છે પણ ઘેર પહોંચ્યા એવું હોય છે. આ રીતની ગાડીઓ એટલી વધી ગઈ છે ને ખરેખર સાઈટે નહીં હાલતા ને એટલે રેત ઉડતી હોય છે ને તો એટલી રેત જ કરી છે. આ બધી રેત હોય ને બધી ઉડીને આવે માથે. બે જણા આવેલા પાછળ કેવી તકલીફ પડે છે રોડ ઉપર. ભરી નાખે છે. હેલ્મેટ પહેરો. પાટણ સુધી વિડીયો ચાલુ રાખવો છે. ખાલી રેતની ગાડીઓ જેટલી હેડે છે એ તમે રાખો. લાઈન લાગી હો લાઈન આવી ગયા કોહા બસ સ્ટેન્ડ. પાટણ સુધી વિડીયો બંધ નહીં કરવાનો. 2, 3, 4, 5, 6 અને રોડે પણ એટલો પોળો છે ને 10 ટરમાં એક લાગે જાતા હોય લેજમાં તો સમય રે. આ તો ઓછા છે એટલા બધા નહીં. અને આ વિડીયો આપણી ચેનલ રમણ ભમણ બ્લોગ RM બ્લોગમાં આવી જાય. ખદકા બહુ આવે છે. ખદકા એમાં સવાર કરતા હોજે તો બહુ તકલીફ પડે હેડવામાં. એકલી રેત ઉડતી હોય છે. લાઈન લાગી. હવે નેશનલ હાઈવે જલ્દીમાં જલ્દી બને તો સારું. તો વધારે અપડાઉન થાય એમ નહીં. કંટાળી અને વહેલા નહીં નીકળો ને તો અહીંયા પોખતા નાયા થઈ જશે. અને વળતો તો હોજના ટાઈમમાં 5 થી 8ના ગાળામાં તો એટલી રેત ઉડતી હોય છે ને કે કેવા થઈ જાય ભૂત જેવા થઈ જાય. અત્યાર તો ઓછા છે. હોજના બીજો ભાગ બનાવો છે સ્પેશિયલ. અને આ રૂટ જ નીકળવો એટલે પોચરું નહીં નીકળવું. હોજનું જોયા જેવું હોય છે. આ ભાઈને મોડું થાય છે જવા દે છે. આપણે હળવે જવા થાય છે. એને ઉતાવળ લાગે. રેઠ હોન મારતા હોય. કોણ હતું કોઈ ખબર ના પડે. હા ખાડા આવે ને એટલે તો આખો કેમેરો હલી જાય છે. આ તો રોડ થોડોક રિપેરિંગ કર્યો છે એટલે સારું છે. ને કે શૂટિંગ જ ના કરી તો એટલા ખાડા હતા ને વાત જ જવા દે. મારો ફોન આવી ગયો છે તો ફોન ઉપાડું પછી વાત તો આગળથી લઈ. ગાડીઓ ઓછી દેખાય છે આજ. હા
જો ઓવરટેક કરે જો, અને પાછા કેટલી સ્પીડમાં હતો આ ગાડી વાળો. અને એને બાઇક વાળા તો દેખાતા જ નહીં હો. બાઇક એટલે કશું નહીં, બાઇક છે ને એની ગાડીઓ છે. ઈયન જેવો હોમે આવે ને તો જ દેખાય, બાકી બીજો શોખ ને એની ગાડી ગમે એવી ઓવરટેક કરી જ જવાનો જોયા વગર. ના હોય રોડ થોડો ખરખો કર્યો છે, ના કોઈ તો ઠીસા ઠીસ ઉડતું. જય બાબા રે. હવે જો હવે એમ છે આવે છે. ₹350 ખાતામાં આવ્યા છે હાલ, તો કે નાખ્યા છે. આપણે આવી ગયા ઉજનીપુર સ્ટેશન. અને વિડીયો ગમે લાઈક કમેન્ટ શેર, ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. આ વહાણવટી પેટ્રોલિયમ, પેટ્રોલ તો બંધ છે. ધીમે ધીમે હાક બાઈક, ધીમે ધીમે હાક, 40 હાક બાઈક, 40 હાક. અમે આવે ટરબા વાળો બાઈક, 40 હાક. હા ઓવરટેક કર્યો તો, મજબૂત ઓવરટેક કરે છે. જો જેટલી સ્પીડ છે. અને હજી તો પેલો ચાલુ ગાડીએ ફોન ચાલુ હોય છે ને, હું તો પાછો પાછળ બેઠો એટલે વિડીયો ઉતારું છું. હું બાઇક નહીં ચલાવતો, બાઇક આ ચાલે ખરા ભાઈ. બાઇક આપણે 40-50 હેડે જોઈ લે, વધારે નહીં હેડતા. અને મોબાઈલ હાથમાં હતો આ ભાઈ નહીં. ચાલુ ગાડીએ મોબાઈલ હાથમાં હોય. પછી અમારે જેવા બાઇક વાળા ક્યાંથી દેખાય? લાઈન ગાડીઓ એટલી વધી ગઈ છે ને રેતની, એવું એમ માટે સ્પેશિયલ આ એક હાઈવે એન માટે સ્પેશિયલ અલગ જોવે તાર મેળ પડાય. હજી આગળ તો એટલી રેત ઉડે છે ને કશું દેખાતું જ નહીં આગળ. ગાડી આવે છે. આપણે અહીંથી વળી ગયા છે, એમ કે કંટાળ્યા, રેત બહુ ઉડે છે. અહીંથી શોર્ટકટ નીકળી જા.